સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ અને ગ્રામ પંચાયત ભાડુભૂત ભરૂચના સંયુક્ત ઉપક્રમે ભરૂચ જિલ્લાનો જિલ્લા કક્ષાનો 65 વન મહોત્સવની ભાડભૂત ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રત્યેક જિલ્લા કક્ષાએ એક સાથે આજે 65મા વન મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે ભરૂચ ખાતે જિલ્લા કક્ષાના 65મા વન મહોત્સવનું દીપ પ્રાગટ્ય બાદ રાજ્યના કાયદા અને ન્યાયતંત્રના રાજ્ય કક્ષાના મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વન મહોત્સવના પ્રણેતા અને ભરૂચના પ્રણેતા પુત્ર સાહિત્યકાર સ્વ કનૈયાલાલ મુનશીને યાદ કરતા જણાવ્યું હતું કે વન મહોત્સવનું હાર્દ સમજીએ તે એક અભિયાન છે। વૃક્ષની જરૂરિયાત વિશે વિવિધ દ્રષ્ટાંતો સહસમજૂતી આપીને દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવે, તેનું જતન કરે અને સંવર્ધન કરે તેની જરૂરિયાત જણાવી હતી અને પરમ લક્ષ્ય બનાવવાનું ઉપસ્થિત સૌને આહ્વાન કર્યું હતું। તેમણે પ્રાચીન સમયના ઋષિ મુનિઓને વૃક્ષોને બચાવવાની વ્યવસ્થા કરી તેના વિવિધ ઉદાહરણો સાથેના અભ્યાસપૂર્ણ ઉદ્બોધનમાં કહ્યું હતું કે વાતાવરણ કેવી રીતે બચાવવું। મુખ્ય પ્રશ્ન છે, ભાવિમાં વિશ્વની હાલત ખરાબ છે, મનુષ્યની કલ્પના બહારના પરિણામો આવશે, તેમાંથી બચવા આપણે વૃક્ષોનું બેલેન્સ સાચવવા, સામાજિક વનીકરણનો લાભ લેવા તથા ભાવિ પેઢી માટે વૃક્ષારોપણ કરવું હોવાનું જણાવ્યું હતું। વન મહોત્સવ માટેની કોઈએ દ્રષ્ટિ આપી હોય તો એ ભરૂચના પનોતા પુત્ર કનૈયાલાલ મુનશીએ આપી। 1950માં એમની પાસે દીર્ઘ દ્રષ્ટિ હતી કે આવતીકાલની સદીનું જો જતન કરવું હોય, આવતીકાલની કુદરતી સંપત્તિઓનું જો જતન કરવું હોય તો એની શરૂઆત આજથી કરવી પડશે। એવા કનૈયાલાલ મુનશીએ 1950માં માત્ર ભરૂચમાં નહીં પરંતુ એમનો આ વિચાર એ સમગ્ર દેશની અંદર વન મહોત્સવના માધ્યમથી એ વિચાર આજે વટવૃક્ષ બન્યો છે। આજે સમગ્ર દેશભરની અંદર જે ચર્ચાઓ થાય છે, આવતીકાલને બચાવવાની ચર્ચાઓ થાય છે, સમગ્ર વિશ્વભરની અંદર ગ્લોબલ વોર્મિંગની ચર્ચાઓ થાય છે, ઉનાળામાં 40-45 ડિગ્રી કરતા પણ વધારે સતત રહેતા ટેમ્પરેચરની ચિંતા થાય છે, શિયાળામાં ઠંડીના વધારાની ચિંતા થાય છે, રણ ઝડપથી આગળ વધતું જાય છે, સમુદ્રના સ્તર ઊંચા થતા જાય છે, હિમ ગ્લેશિયર ઓગળતા જાય છે, ઋતુઓ બદલાતી જાય છે, નદીઓમાં પૂર આવતા જાય છે, દુષ્કાળ આવતા જાય છે। આવી સમગ્ર પરિસ્થિતિનું સર્જન થયું હોય તો માણસે આટલા વર્ષો સુધી પ્રકૃતિનું જતન કરવું જોઈએ, દોહન કરવું જોઈએ, એની જગ્યાએ પ્રકૃતિનું શોષણ કર્યું છે। એના કારણે આજે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વૃક્ષોનું જતન, સંવર્ધન એ માત્ર વિકલ્પ છે તેમ જણાવ્યું હતું। તેમણે રાજ્ય સરકાર દ્વારા વન મહોત્સવ થઈ રહેલા પ્રયાસોની માહિતી આપી હતી અને રાજ્યમાં પવિત્ર યાત્રાધામના વિકાસ સંદર્ભે ભારેશ્વર મહાદેવ ભાતભૂતના ટ્રસ્ટીગણ દ્વારા ભાતભૂતને યાત્રાધામમાં મૂકવા અંગેની જરૂરી દસ્તાવેજ આવશે, પરંતુ સમગ્ર ભરૂચનું મંદિર યાત્રાધામ બને તેવા રાજ્ય સરકારના પ્રયાસો રહેશે તેમ જણાવ્યું હતું। અવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ।